સિદ્ધિ મહારાજ, સિદ્ધિ સંકલ્પ સ્વરૂપ બાપાશ્રી, સમત સદગુરુઓ, સમત મુક્તોના લાડીલા, આપ સર્વે મુક્તોને દિવાળી, નવા વર્ષ સંવંત 2082ના નવા વર્ષના ભાવપૂર્વક ક્ષત્રિય ધામથી સર્વે મુક્ત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ સ્વીકારશો. નવું વર્ષ આપણે માટે ખૂબ લાભદાયક થાય અને સિદ્ધિ મહારાજની મૂર્તિનું અનુષ્ઠાન રહે એવા ક્ષત્રિય ધામથી સર્વે મુક્તો આપણે સર્વેને આશીર્વાદ પાઠવે છે. બીજો આપણો બાપાશ્રીનો પાગઠિય ઉત્સવ પહેલાં આપણે 3 દિવસની શિબિર રાખી છે. જ્ઞાન, ધ્યાન, ઉપાસના એ 3 દિવસની શિબિર, પછી બાપાશ્રીનો ઉત્સવ, પ્રાગટ્ય ઉત્સવ 5 દિવસનો. તેમની વિગતવાર કલ્યાણભાઈ આપણે જાહેરાત કરશે. અને આ વર્ષે સિદ્ધિ મહારાજે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી આપણે અમૂલ્ય લાભ આપ્યો છે. તો એનો ઉત્સવ આપણે ઉજવવાનો બાપાશ્રીના પ્રાગટ્ય વખતે વિચારશું અને તમને વિગતવાર જણાવશું. તો આ ક્ષત્રિય ધામમાં જે કાર્યક્રમ થઈ રહ્યા છે એનું આપણે જાણ માટે કર્યું છે. અને નવા વર્ષના બધાને ખૂબથી ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ સભામાં ઉપસ્થિત સર્વે મુક્તોને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. હમણાં જે ગોવિંદ બાપાએ વાત કરી, તો જે આપણે ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ એની થોડી વિગતવાર જાહેરાત કરું. તો 181મો બાપાશ્રી પ્રાગટ્ય ઉત્સવ ઉપલક્ષે પ્રથમ આપણે 3 દિવસની શિબિર હશે. તો એનો કાર્યક્રમ આ રીતે છે. કારતક સુદ ચોથ તારીખ 26/10/2025 ને રવિવાર સવારે 8:30 કલાકથી શરૂ થશે શિબિર. અને કારતક સુદ છઠ તારીખ 28/10/2025 મંગળવાર સાંજે 6 કલાકે શિબિરની પૂર્ણાહુતિ થશે. પ્રાગટ્યોત્સવ શિબિરના કાયમી સહયજમાન છે શ્રી કનુભાઈ રામાભાઈ પટેલ સહપરિવાર ઝુંડાલ. પછી બીજા દિવસે આપણે પારાયણનો પ્રારંભ થશે. એટલે કે કારતક સુદ સાતમ તારીખ 29/10/2025ના સવારે 8:30 વાગે પારાયણનો પ્રારંભ થશે અને પૂર્ણાહુતિ થશે તારીખ 2/11/2025 સાંજે 6 વાગે. આપણે શિબિર પછી જઈને બીજા દિવસે ચાલુ કરીને 5 દિવસ બીજા થશે, પણ પૂર્ણાહુતિ આપણે સાંજે કરીશું. કારણ કે બાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ જે હોય છે એ દિવસે જ આપણે 5મો દિવસ પારાયણનો પૂરો કરીએ છીએ. એટલે હવેથી આપણે કાયમ એ રીતે ઉજવવાનો વિચાર કર્યો છે. તો આવી રીતે પારાયણ છે. અને કથાનો સમય સવારે 8:30 થી 12 વાગ્યા સુધી અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી રહેશે. જે કાર્યક્રમો છે એની જાહેરાત કરું તો પહેલા દિવસે સવારે પોથીયાત્રા તારીખ 29/10/2025 સવારે 7:30 કલાકે પહેલા દિવસે. બીજા દિવસે સવારે 7:30 કલાકે તારીખ 30/10/2025ના છાપ. પછી ત્રીજા દિવસે સવારે બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ. આપણે સવારની જે મંગળા આરતી કરીએ પછી તરત જ આરતી કરીને સમૂહ પારાયણમાં આપણે બેસીશું અને બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ આ ત્રીજે દિવસે સવારે. ચોથા દિવસે પછી ઠાકર થાળી હશે અને રાત્રે હશે. તો રાત્રે ઠાકર થાળી તારીખ 1/11/2025 8:30 વાગે. અને 5મા દિવસે જે મુખ્ય દિવસ છે બાપાશ્રીનો પ્રાગટ્ય દિવસ, તો સવારથી જ આપણે બધા કાર્યક્રમો હોય છે તેમાં સવારના આરતી કર્યા બાદ તરત જ અભિષેકની તૈયારી, અભિષેક કરીશું. પછી કાળી તળાવડીના કાંઠે મહાપૂજા કરીશું. ત્યારબાદ અન્નકોટ, અભિષેક પછી અન્નકોટ અને મહાપૂજા પછી અન્નકોટ. અને ત્યારબાદ જે પારાયણ આખો રાબેતા મુજબનો કાર્યક્રમ હશે. અને રાત્રે પ્રાગટ્યોત્સવ ઉજવીશું. 8 કલાકથી ઓછો ચાલુ થઈ જશે. રાત્રે 9 ને 10 કલાકે આરતી બાપાશ્રી પ્રાગટ્યને આપણે કરીશું. તો આવી રીતનો આપણો આ કાર્યક્રમ છે. અને પારાયણના જે યજમાન છે એની યાદી કહું તો મુખ્ય યજમાન છે પારાયણના મૂર્તિ નિવાસી રામુબેન ભવાનભાઈ રૂપાણી તથા મૂર્તિ નિવાસી ભવાનભાઈ ઝવેરભાઈ રૂપાણી
હસ્તે શ્રી કાનજીભાઈ ભવાનભાઈ રૂપાણી તથા શ્રીમતી કાંતાબેન કાનજીભાઈ રૂપાણી, શ્રી હિરેનકુમાર કાનજીભાઈ રૂપાણી તથા શ્રીમતી બીનાબેન હિરેનકુમાર રૂપાણી, શ્રી ચિરાગકુમાર કાનજીભાઈ રૂપાણી તથા શ્રીમતી ઈશિતાબેન ચિરાગકુમાર રૂપાણી, ચિરંજીવી હીર હેતવી ધ્યેય હયાન વલ્લભ વિદ્યાનગર. પછી પારાયણના સહયજમાન છે મૂર્તિ નિવાસી કાંતિલાલ પોપટલાલ ઝીંઝુવાડિયા, ગંગા સ્વરૂપ રંજનબેન કાંતિલાલ ઝીંઝુવાડિયા, પુત્ર સુશીલ તથા ડોક્ટર નયનભાઈ, પુત્રી કલ્પનાબેન તથા વૈશાલીબેન તથા ધર્મિષ્ઠાબેન તથા જયશ્રીબેન સહપરિવાર USA. આ કાયમી સહયજમાન છે. આપણા જે પ્રાગટ્ય ઉત્સવ છે એના કાયમી સહયજમાન છે. પછી પારાયણના યજમાન છે મૂર્તિ નિવાસી કાંતાબેન લાલચંદભાઈ ગાંધી, મૂર્તિ નિવાસી લાલચંદભાઈ ગાંધી, મૂર્તિ નિવાસી પન્નાબેન ગાંધી, હસ્તે ભાવનાબેન ગોપાલભાઈ ગાંધી, સુરેશ લાલચંદભાઈ ગાંધી સહપરિવાર ધ્રાંગધ્રા. અને આપણે જે કાયમ અભિષેક કરીએ છીએ પારાયણમાં, તો અભિષેકના કાયમી સહયજમાન છે શ્રી પ્રણવભાઈ ધીરેનભાઈ દોશી, અમદાવાદ. તો આવી રીતે આ બધા યજમાન પદો છે, યજમાન પરિવાર છે આ બધા. બીજી એક જાહેરાત ગોવિંદબાપાએ કરી, આ વખતે દ્વિશતાબ્દી શિક્ષાપત્રી મહોત્સવ ઠેર ઠેર ઉજવાય છે. તો આપણે છતડી ધામે પણ એ દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી ઉપલક્ષે ઉજવવો. તો અત્યારે એવી વિચારણા કરી છે કે આપણે ચૈત્ર સુદ ત્રીજ તારીખ 21 માર્ચ 2026 આવે છે. તો એ દિવસે તો આપણે ઉત્સવ કરવાની નક્કી કરેલું જ છે, એની જાહેરાત પણ થયેલી છે. પણ એ ઉત્સવની સાથે સાથે આગળનો દિવસ અને પાછળનો દિવસ એટલે કે 3 દિવસ 20 માર્ચ 21 માર્ચ અને 22 માર્ચ 2026 એમ 3 દિવસ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે. અને જે બાપાશ્રી એ ચરણાવીન પધરાવ્યા એનો જે આ વખતે ધામધૂમથી જે ઉત્સવ કરવાનો હતો ષોડોપચાર સહિત, એ તો થશે જ, પણ સાથે સાથે આ 3 દિવસ આપણે નિર્ધાર કર્યો છે. અને 3 દિવસ સરકારી જાહેર રજાઓ છે. વિદ્યાર્થીઓને રજાઓ હશે, સરકારી કર્મચારીઓને રજા હશે, એટલે અનુકૂળ પણ આવે એવું છે. તો એનો વિશેષ વિગતવાર કાર્યક્રમ આ વખતે આપણે આપણા આ વખતના પ્રાગટ્ય ઉત્સવમાં જાણ કરીશું. બીજી જાહેરાત કરું તો આ વખતે જે આપણો શિબિર શરૂ થશે એ દિવસે રવિવાર છે 26 તારીખ, અને પારાયણની પૂર્ણાહુતિ થાય છે 2જી તારીખ, એ દિવસે રવિવાર છે. તો આપણી એ 2 દિવસની જે રવિવારની સભાઓ છે એ આપણે નહીં હોય, આપણે બધા ક્ષત્રિયજીનો પ્રત્યક્ષ જે શિબિર અને પારાયણનો લાભ લેશું. એના પછીના રવિવારે એટલે કે 9 નવેમ્બર 9/11 આપણે ફરીથી આ રવિવારની સભામાં મળીશું. તો આવી રીતનો આ કાર્યક્રમ હતો, એ આપની જાણ માટે કર્યો. સૌને પધારવા છત્રીધામથી આમંત્રણ છે. હવે આપણે રાબેતા મુજબ આજે જે રવિવારની સત્સંગ સભા છે, તો હવે આપણે સાંભળીશું શ્રી રાકેશભાઈ પટેલને. હું વિનંતી કરું, આવો શ્રી રાકેશભાઈ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિમાં મુક્તરાજ બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ઉપસ્થિત આ સમગ્ર સભાને મારા કોટાન કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ. આપણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ. આજે આપણે વાર્તા નંબર 45 થી આગળ વધીશું. સ્વામિનારાયણ હરે. સત્સંગમાં સૌને કારણ મૂર્તિ જે શ્રીજી મહારાજ, તેનું કામ છે. શ્રીજી મહારાજે આ સ્થાપેલ સંપ્રદાય અત્યારે ખૂબ ઝડપથી દેશ વિદેશમાં ફરી રહ્યો છે. મહારાજ વખતે નંદ સંતોએ જ્યારે કોઈ પણ આવા સંદેશા વ્યવહારના સાધનો નહોતા, આવા કોઈ આવન જાવનના વાહન વ્યવહારની વ્યવસ્થાઓ પણ નહોતી, એવી એ વખતે ખૂબ દાખલો કરીને એક લોકો સુધી, જન સમાજ સુધી આ સત્સંગની એક બરાબરની સ્થાપના કરી છે, વિસ્તાર કર્યો છે. એ સંપ્રદાયના આપણે બધા સત્સંગીઓ અત્યારે ઘણા દેશ વિદેશમાં ગયા છે, ત્યાં સ્થાયી થયા છે, ત્યાં પણ એમને સત્સંગ જાળવી રાખ્યો છે. સંતો પણ એમના પોષણ માટે દેશ વિદેશમાં જાય છે. તો આ બધા
જે જાય છે અને ત્યાં જે સત્સંગ કરે છે એ બધાને વચ્ચે કોઈ જોડતું કારણ હોય તો એક મહારાજ છે. અલગ અલગ શાખા પ્રશાખા મંડળો જે કે પણ થયા હોય એ બધા વચ્ચે જો કોઈ કોમન તત્વ હોય તો કોમન તત્વ એક મહારાજ છે. આપણે ગમે એ અમદાવાદ દેશ હોય, વડતાલ દેશ હોય કે કોઈ બીજું મંડળ હોય, પણ એ જ્યારે વાત કરે, શરૂઆત કરે, પોતે કોઈ લખાણ કરે ત્યારે સર્વ કારણના કારણ શ્રીજી મહારાજ એમ એને મુખ્યપણું રહે છે. ખૂબ મોટા મોટા મંદિરો પણ બન્યા છે અને હજી બની રહ્યા છે. 100-200 એકર કે વધારે એકરમાં પણ બને મંદિરો. 5-25 હજાર કે લાખ ઘન ફૂટમાંથી ના પણ મંદિરો બને. એ બધા મંદિરોમાં પણ જો કોઈ મુખ્ય બાબત હોય તો એ મહારાજની મૂર્તિ છે, એનું જે ગર્ભગૃહ છે એ ગર્ભગૃહમાં મહારાજ જો હોય તો જ એનું મહત્ત્વ છે. એમ બધા સત્સંગીઓ વચ્ચે કોમન જો કારણ હોય તો એક મહારાજ છે. આ સત્સંગ કરે છે શાના માટે કરે છે? કે મહારાજના સુખ માટે, મહારાજને મેળવવા માટે કરે છે. કોઈ ગ્રહસ્થમાંથી ત્યાગી થાય છે તો એનો હેતુ તો મહારાજને પામવા માટેનો, મહારાજની મૂર્તિ માટેનો છે. એટલે બધા માટે મુખ્ય કારણ હોય તો એ મહારાજની મૂર્તિ છે. અને સ્વામી પણ એ મહારાજ માટે કારણ મૂર્તિ એમ શબ્દ વાપર્યો છે. કારણ મૂર્તિ એટલે સર્વ જે કંઈ પણ થઈ રહ્યું છે, આ ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, અક્ષર કોટી, આ તમામનું જે સંચાલન નિયમન કરે છે, અનંત બ્રહ્માંડો છે, એ અનંત બ્રહ્માંડો જે છે એ અનંત બ્રહ્માંડોનું સંચાલન નિયમન જો કરનાર હોય, જે સર્વ જગ્યાએ ક્યાંય પણ સુખ આવી ગયું છે એ સુખ આપનાર જો કોઈ પણ હોય તો માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાન છે. એટલે એ અહીંયા સ્વામી એના માટે કારણ એવો શબ્દ મળે છે. અને કારણ મૂર્તિ બધાએ રાખી છે એટલે જ સત્સંગમાં બધાને આદર મળે છે. જો મહારાજ ન રાખે તો કોણ એને અનુસરે? એટલા માટે આપણે મહારાજ છે એ આપણા માટે મુખ્ય કેન્દ્ર સ્થાને છે. સ્વામી આગળ કહે છે કે જો મૂર્તિ પકડી રાખી હોય તો ગમે ત્યાં જાય પણ તેની ખુમારી ઉતરે નહીં. કોઈ વસ્તુ આપણે પકડી ત્યારે રાખીએ કે આપણને તેનું બરાબર મહિમા હોય. અત્યારે સોનાના ખૂબ ભાવ વધી રહ્યા છે એટલે લોકોને પાસે સોનાની લગડી પડી હોય તો એમ પકડી રાખે કે આપણે રવા જોઈએ ભાવ વધશે, એનો મહિમા હોય, એને સમજાણો હોય. એમ મોટા મુક્તો થકી જે મૂર્તિનો આસ્વાદ માણી રહ્યા છે એવા મોટા મુક્તો થકી આપણને જો મહારાજનો મહિમા સમજાણો હોય તો આપણને મહારાજનું મુખ્યપણું રહે કે મહારાજ કેવા મોટા છે, મહારાજ કેવા ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી અને અક્ષર કોટીથી પર છે, બધાનું સંચાલન કરનાર છે. એવું થાય એવા કેવડા મોટા મહારાજ એ આપણને મળ્યા છે એમ થાય. અને એવા જો મહારાજનો મહિમા થાય તો પછી મહારાજને કેમ જોડાવવું, એને કેમ પકડી રાખવા, એની લટક પાછા મોટા મુક્તો શીખવાડે. અમૃત સરિતામાં પૂજ્ય મામાએ મૂર્તિમાં જોડાવાની લટક ખૂબ સરસ રીતે આપણને બધાને અનુકૂળ આ સમયમાં પણ ગળે ઉતરી જાય એવી સરસ રીતે શીખવાડી છે. તો એવી જો લટકથી આપણે મૂર્તિ બરાબર પકડી રાખીએ તો જ્યાં જઈએ ત્યાં આપણે બરાબર આનંદ આવે. પછી આ દેશમાં જાય કે અહીં જાય કે ગમે ત્યાં જાય એને મૂર્તિની ખુમારી ઉતરે નહીં. ગઈ 44ની વાતમાં પણ સ્વામીએ વાત કરેલી કે મૂર્તિનો કેફ રાખવો. એમ આપણને જો મૂર્તિ પકડી રાખી હોય તો ગમે ત્યાં જઈએ બધેથી એક માત્ર ને માત્ર મહારાજનું જ મુખ્યપણું રહે અને એની ખુમારી જળવાઈ રહે. આ લોકની બધાને ખૂબ ખુમારી હોય છે. આ લોકની ખુમારી હોય તે નાશવંત અને ક્ષણિક છે. ખૂબ કોઈ પાસે ખૂબ ઝાઝા પૈસા હોય, ખૂબ મોટી સત્તા હોય તો એના હિસાબે એને પોતાને એવો આનંદ, અંતરમાં આનંદને ક્યાં ફરે કે મારી પાસે એટલી પ્રોપર્ટી છે, એટલો ધંધો છે, એટલો રોજગાર છે, આવડી મોટી સત્તા છે. પણ આ લોકોની સત્તા છે એ કાયમી નથી. આ મોટા મોટા દેશના વડાઓ હોય કે રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાન હોય, પણ જ્યારે દેશનો બળવો થાય કે વિદ્રોહ થાય ત્યારે બધાને ઘડીકમાં ભાગવું નથી પડતું. એટલે એ ક્ષણિક છે. ખૂબ મોટા ટોપ 10ના વિશ્વના ઉદ્યોગપતિઓ હોય પણ ક્યારેક વિશ્વ લેવલે અફડાતફડી થાય, એવા આર્થિક સમીકરણો બદલાય તો એને મૂડીનું ધોવાણ થાય તો એને જે ખુમારી હતી જતી રહેશે. પણ મહારાજની મૂર્તિ સાથે જોડાવા, મહારાજની મૂર્તિ સાથે જો જોડાણ થઈ ગયું હોય તો એ ખુમારીમાં એ કાયમી છે. એમાં ઘટતું કરતું નથી કે સમય અને સ્થાનનો ભેદ કે એનાથી એને પાછું પડવું પડે એવું નથી થતું. એ કાયમ ખુમારી રહે છે. એટલે સ્વામી આપણને કહે છે કે આ ખુમારી આપણે રાખવી અને આ ખુમારી અનુભવવાળા આપણને એ પછી મહારાજ વખતના નંદ સંતો હોય, બાબાશ્રી હોય કે બાબાશ્રી વખતે વૃંદાવન સ્વામી હોય, મુનિ સ્વામી કે ઈશ્વરચંદ દાસજી સ્વામી હોય
કે ગ્રસ્તાશ્રમમાં રહેલા મુક્તોમાં પૂજ્ય સોમચંદ બાપા હોય, પૂજ્ય જાદવજી બાપા હોય, પૂજ્ય મામા હોય, આ બધાને મૂર્તિની ખુમારી લાગેલી આપણે બધાએ જોઈ છે. એમને બીજી કોઈ પણ અપેક્ષા આ લોકની કે આ વસ્તુથી ખુમારી નહોતી, અને અંદરની ખુમારી હતી. પૂજ્ય સોમચંદ બાપા હતા તો સાવ સાદું જીવન, સાદા કોથળામાં એ પોતાના એક જોડી કપડાં લઈને ફર્યા કરે, આ ગામથી બીજે ગામને, બીજે ગામથી આખી રઝળપટ્ટી કર્યા કરે. પણ જ્યારે પહોંચે જે તે ગામ ત્યારે એના ચહેરા પર થાક કે કંટાળો ક્યારે દેખાડે જ નહીં. એના ચહેરા પર દેખાય તો શું દેખાય? મહારાજની મૂર્તિના સુખની ખુમારી દેખાય. આપણે જાદવજી બાપા છે એ અહીંયા બળદિયાને ઘરમાં કેવું ઘર, એમાં કે કોઈ વિશેષ સુવિધા કે સગવડતા કે એવું કાંઈ નહીં, પણ એના ચહેરા પર આપણે બધા એ મૂર્તિની ખુમારી જોઈ છે. પૂજ્ય મામા પહેલાં તો ભૂતિયા મકાનમાં રહેતા તોય ખુમારી, અને પછી અમદાવાદમાં સર્વમંગલ સોસાયટીમાં નારણપુરામાં એને ત્યાં રહેતા. એ ઘરમાંથી એ જે રૂમમાં રહેતા એ રૂમની સાઇઝ કેવડી, અત્યારે કોઈ મોટો બંગલો બનાવતા એના બાથરૂમ જેવડી સાઇઝ, છતાં પણ એમના ચહેરા પરની જે ખુમારી છે, જે આનંદ છે, એ શાના માટે? કારણ કે એમને મહારાજની ખુમારી રાખી, મહારાજની મૂર્તિની ખુમારી રાખી છે. એમ જો આપણે મૂર્તિ પકડી રાખીએ તો પછી આપણી ખુમારી ઉતરે નહીં. પછી કોઈ સારા વિકસિત દેશોમાં જાય, અમેરિકામાં જાય, ઓસ્ટ્રેલિયામાં જાય, યુકેમાં જાય કે યુરોપમાં જાય, અથવા વિકાસની પામેલા એવા કોઈ આફ્રિકાના દેશોમાં જાય, અથવા ભારતના કોઈ નાના એવા ગામડામાં જાય, તો પણ એની એવી ખુમારી જળવાઈ રહે. આપણે જોઈએ છે કે બાપાશ્રી એના સાથે જે સદગુરુ હતા એમણે જે ગામડાઓમાં બાપાશ્રીએ વિચરણ કર્યું છે, તો એ બાપાશ્રીએ વિચરણ કરેલા ગામોમાં જે સત્સંગને મૂર્તિની ખુમારી આવી છે, તો એની અલગ એક આખી આભા આપણે દેખાઈ આવે છે. એ ઝાલાવાડના ગામડામાં હોય, રામપરાના કોઈ નાના ખેડૂત હરિભક્ત હોય, તો એના ચહેરા પર એમણે મૂર્તિ રાખી છે, તો એ ખુમારી અલગથી દેખાય છે. એનું કારણ એ કાયમી વાત છે કે મૂર્તિ પકડી રાખી એ ખુમારી એની જાતિ નથી. અને એટલે જ સ્વામી આપણને કહે છે, આપણે સત્સંગ કર્યો છે તે કોઈને દેખાડવા માટે નથી કર્યો, આ તો માહી વધવા માટે કર્યો છે. પણ આવું અનુસંધાન ન હોય અને ઉપરથી થાબડી રાખે તે ક્યાં સુધી નભે? આવડો મોટો સત્સંગ છે, બધા અલગ અલગ હેતુથી સત્સંગ કરતા હોય છે. ઘણાને લોકમાં માન, મોભો, પ્રતિષ્ઠા એના માટે પણ સત્સંગ કરતા હોય છે. અને કોઈ વખતે થોડું મોટું નાનું મોટું દાન આપે, સભામાં વખાણ થાય, વાહ થાય, આગતા સ્વાગતા થાય, એમ પણ ઘણાને સંતોષ થાય તો, અથવા કોઈ બીજો લાભ મળે તો એમ એના માટે પણ સત્સંગ કરતા હોય છે. એટલે સ્વામી કે એ બધા જે સત્સંગ કરતા હોય કરે, પણ આપણે તો આપણા જે સત્સંગ કર્યો છે એ આપણા પોતા માટે કર્યો છે, અંદરથી વધવા માટે કર્યો છે. મહારાજે પણ વચનામૃતમાં કીધું છે ને કે સત્સંગ કરવો તે પોતાના કલ્યાણ માટે કરવો. આ લોકની કોઈ પણ વસ્તુની અપેક્ષા એ કે આકાંક્ષે સત્સંગ ન કરવો તો ક્યારે દુઃખ કરે. પણ એટલે આપણે જે સત્સંગ કરીએ છીએ મહારાજના સુખ માટે કરીએ છીએ, ને સુખ અંદરથી આવે છે. સુખ આવે છે પાછું બહારથી તો આવતું નથી, અંદરથી આવે છે. એટલે જ અમૃત સરિતાના ભાગ 2 ના પ્રકરણ 5મી જે વાત છે એમાં મામા કહે છે કે કેવળ બાહ્ય વૃત્તિ નહીં, અંતર્વૃત્તિથી ખુશી મળે છે. આપણો જે બધાને ઢાળો પડી ગયો છે બહારના સુખથી પીડ્યો છે, પણ મામા કે અંદરથી સાચું સુખ મળે છે. પૂજ્ય મામા કે ભક્તિ અંદર કરવી, મહારાજના સ્વરૂપમાં રહીને ભક્તિ કરીએ એ કોને ખબર પડે? બાપાશ્રીએ કહ્યું કે 6 મહિનામાં સાક્ષાત્કાર થઈ જાય, તો કઈ રીતે શક્ય બને? તો કે આખું જીવન બાહ્ય વૃત્તિમાં જાય. આપણે અત્યાર સુધી બધે બાહ્ય વૃત્તિમાં જ જીવન બધાને ગયા છે, પણ કાંઈ એમાં કંઈ વિશેષ કોઈ પ્રાપ્તિ થઈ નહીં, અનંત જન્મોથી બાહ્ય વૃત્તિ કરી. પણ બાપાશ્રીએ કહ્યું કે તેમ 6 મહિનામાં અંતર્વૃત્તિ ધ્યાન કરે, પાછો વળીને જો ધ્યાન કરે તો સાક્ષાત્કાર થાય. અમૃત સરિતાના ભાગ 2 પહેલી વાત જે છે એની વાત 3માં પણ પૂજ્ય મામા આ જ વાત કરે છે કે મહારાજની ભક્તિ કરવી તો અંદર વધુ કરવી. બહાર કરીએ ને કોઈક ભાળે દેખાય બરોબર છે, પણ અંદર વધુ કરવી, ગુપ્ત રીતે કરવી. કોઈને ખબર જ ન પડે કે આપણે મહારાજની મૂર્તિમાં ગુંજન કરીએ છીએ. મામા એ ગુંજન શબ્દ વાપરે છે. કોઈ પણ જીવને ભગવાનના સ્વરૂપમાં જોડાવવું, ઘડીક વૃત્તિ રાખવી એ અઘરી પડે છે. પણ અહીંયા મામા પોતે એ સ્વરૂપમાં રસપ્રસ ઓતપ્રોત છે, એટલે એ કહે છે કે એ સ્વરૂપમાં ગુંજન કરીએ. બોલો, કોને ખબર પડે? કે દેખાવથી કંઈ ખબર ન પડે મામા કે. તો એ બોલવું ચાલુ બધું મૂર્તિમાં રહીને જ કરવાનું છે. બીજા બધા ખાય પીએ, બધા પોતાની રીતે ક્રિયાઓ કરે, પણ આપણે ભગવાનની મૂર્તિ સાથે જોડાયેલા, એટલે આપણે ભગવાનની મૂર્તિમાં રહીને જ ક્રિયાઓ કરવાની. એટલે મામા કહે છે કે અંદર વધવું, અંદર વધીએ તો અવયવો બદલાઈ જાય. અનંત જન્મોથી જે આપણા સ્વભાવો છે, પૂર્વ સ્વભાવો એ તરત ફરી જાય.
એટલે જ સત્સંગ કરીએ છીએ. એટલે સ્વામી કે કોઈને દેખાડવા માટે નહીં, પણ અંદરથી વધવા માટે છે. પણ આવું અનુસંધાન ન હોય અને ઉપરથી થાબડી રાખે તે ક્યાં સુધી નભે. એટલે કે આપણે સત્સંગ શાના માટે કરીએ છીએ એ આપણે બરાબર સતત જાગૃતિ ન રાખીએ અને આપણે એમ સમજ્યા કરીએ કે થાબડી રાખીએ, એટલે કે આપણે અંદરથી રાજી થયા કરીએ કે હું હારો સત્સંગ કરું છું, હું હારો સત્સંગી છું. એમ ખાલી સમજવાથી લાંબુ ન ટકે એમ સ્વામીનું કહેવું છે. સ્વામી આપણને આગળ કહે છે, જેણે ચોખ્ખું અંગ કરેલું હોય તે તો ગમે ત્યાં જાય તો પણ સુખ્યો રહે. સ્વામી પોતે સુખી છે, પોતાનું અંગ ચોખ્ખું છે. આપણને સ્વામીએ ચોખ્ખા કરવા છે, આપણને સુખી કરવા છે. એટલે સ્વામી કહે છે કે આપણે ચોખ્ખું અંગ કરવું, કારણ કે સુખિયા રહેવા માટે ચોખ્ખું અંગ જરૂરી છે. એટલે મૂર્તિ સિવાય ક્યાંય લગાવ નહીં. ચોખ્ખું અંગ એટલે શું કે મૂર્તિ સિવાય ક્યાંય લગાવ નહીં. આ માયિક વસ્તુઓમાં તો નહીં, પણ અક્ષર કોટી સુધી માયાથી પરની જે વસ્તુઓ છે એના ઐશ્વર્યમાં પણ રાગ નહીં. મહારાજ કેવા સર્વથી પર મોટા છે, મહારાજ કેવી રીતે અનંત કોટી મુક્તોને પોતાના સ્વરૂપમાં સુખ આપે છે અને મુક્તો કેવી રીતે અનાદિ મુક્તની સ્થિતિમાં રસબસરીને સુખ લીધા કરે છે. આ બધું અનંત કોટી બ્રહ્માંડનું સર્જન નિયમન તો ભગવાન મહારાજ કરે છે. તો આ બધું જે બરાબર સમજીને આપણે બસ ઓતપ્રોત રહેવું, આ જે કરવું, બીજે ક્યાંયથી પણ જે આપણી વૃત્તિ છે પાછી વળીને મહારાજના સ્વરૂપમાં કરવી, આ ચોખ્ખું. અને આવું થાય તો એ સુખ્યો રહે. પછી પણ સ્વામી કે આવડો મોટો સત્સંગ સમુદાય છે, સ્વામી પાસે તો નાના મોટા ચોખાંગવાળા આવે, ચોખાંગ વગેરે બધા જ આવે. તો બધા સત્સંગી આવતા. એટલે સ્વામી કહે છે કે આ સત્સંગમાં તો દિન કઢણિયા, સ્વાર્થીઓ તથા રોટલિયા એવા અનેક પ્રકારના માણસો જોવામાં આવે છે. તે પોતાનું શું રૂડું કરી શકે, માટે ચોખ્ખું અંગ રાખવું, કરવું. સ્વામી કે ચોખ્ખું અંગ કરવું. આ સત્સંગ આવડો મોટો છે, એમાં બધા જ કંઈ જે સ્વામીની જે દ્રષ્ટિ છે એવા ન હોય. એટલે સ્વામી કહે છે કે જેના અંગ ચોખ્ખા નથી એવા 3 પ્રકારના માણસો છે. એમાં દિન કઢણિયા, આગલી 44ની વાતમાં પણ દિન કઢણિયા શબ્દ સ્વામીએ વાપર્યો છે. દિન કઢણિયા એટલે ખાલી દિવસ કાઢવાનો, કરવાનું કાંઈ નહીં, કોઈ પ્રગતિ નહીં, વિકાસ નહીં, કાંઈ નહીં, આગળ વધવાની વાત જ નહીં, દીપ કાઢવાનો એટલે દિન કઢણિયા. કોઈ ઠોઠ વિદ્યાર્થીઓને ભણવાની ઈચ્છા ન હોય તો સ્કૂલે જાય તો શું કરે, બેલ પડે ત્યાં સુધી એની રાહ જોવા, જેવો બેલ પડ્યો ભાગતા. ભણવા કરવાનું કાંઈ કે આગળ વધવાનું કશું જ નહીં. એટલે સ્વામી કે ઘણા નથી નોકરીએ જતા પગારદાર હોય કે ભાઈ ક્યાં સુધી સમય પૂરો થયો, વાર્તા પૂરી થઈ ગયેલો, નોકરીને છૂટવાનો સમય થયો એટલે નીકળી ગયા. અહીંયા સ્વામી કે આવા જે સમય પસાર કરવા માટેના સત્સંગીઓ હોય એવા પણ હોય છે. બીજા સ્વામી કે સ્વાર્થી હોય. ઘણાને આ એમ થાય કે ભાઈ આ સત્સંગમાં જઈશું તો કોઈક 2 માણસોનો સંપર્ક થશે, કોઈક ધંધાવાળાનો સંપર્ક થશે, કોઈક મોટા માણસોનો સંપર્ક થશે, ક્યારેક પૈસા જોતા હશે, લેવા દેવા છે તો કામ લાગશે, ક્યાંક બીજો ફાયદો થશે. આવા સ્વાર્થથી સત્સંગ કરતા હોય તો એવા પણ હોય છે. અને ત્રીજા સ્વામી એમ કહે છે કે રોટલિયા. અત્યારે તો આપણે બધાને ખાવા પીવાનો કોઈ વાંધો નથી, પણ જ્યારે પહેલાંનો વખત હતો ત્યારે જમવાની પણ ખૂબ અગવડતાઓ પડતી. પૂરું ખાવાનું તો મળતું, એમાં સારી મેવા મીઠાઈને ખાવાનું ક્યાં મળે. આપણે ઘણાને યાદ હશે કે જ્યારે પહેલાં લગ્ન થતા ને ગામડાઓમાં ત્યારે નોતરું આવે એક વ્યક્તિનું, તો 2 ભાઈઓમાંથી એ નક્કી કરે કે ગયા વખતે કોણ ગયો હતો, નાનો ભાઈ જમવા ગયો હતો ને, તો આ વખતે હવે મોટા ભાઈનો વારો છે. કારણ કે એ વખતે માંડ સારું ખાવાનું મળતું હોય, તો એ વખતે એ સવારનો બપોરનો એ બરાબર ખાઈને સાંજે બરાબર જમવા જવાનું, તો સાંજે બરાબર ભૂખ્યો થઈને જાય. ત્યાં એટલું બધું જમવાનું મહાત્મા હતું. અને એ બધું સારું બીજે તો કંઈ ખાવા મળતું નહોતું. એટલે એ જે વાત રોટલિયાની વાત છે, મંદિરમાં કંઈક ઠીક થોડું ખાવાનું મળે, એટલે એટલા માટે તેને મંદિરમાં જો ખાવા પીવાની અપેક્ષા એ કંઈક જો સત્સંગ કરતો હોય તેવા રોટલિયા પણ હોય છે. પણ આ બધાથી સ્વામી કે એમાં કાંઈ એનું પોતાનું ભલું જાજુ ન થાય. આપણે જે સ્વામી આપણને મળ્યા છે અને સ્વામી જે વાત કરે છે એ આપણે ઉચ્ચ લેવલની વાત છે કે મૂર્તિના સુખ લેવાની વાત છે. એટલે સ્વામી આપણે ખાલી જાણકારી આપે છે. સ્વામી કે ઋષભદેવ ભગવાનને દીકરાની પણ મોહબ્બત ન રાખી. તેનું કારણ શું? તો એને દીકરાને મૂર્તિનો સંબંધ ન હતો. જેને મૂર્તિ સાથે સંબંધ હોય ને એ જ આપણા માટે ફાયદાકારક છે. એની સાથે જ આપણે હિત રાખવું જોઈએ. આપણો રસ્તો છે એ ભગવાન સંબંધી છે, ભગવાન સાથે જોડનારો છે. હવે એમાં જેને સંબંધ જોડાણ ન હોય એ આપણે સુખ હું આપી શકે. એટલા માટે એ આપણે સાવધાની રાખવી કે જેને મૂર્તિ સાથે સંબંધ નથી એ પોતાના હગાવાલા હોય જે હોય તે પણ સાવધાની રાખવી કે એનાથી આપણે આગું રહેવું. ઋષભદેવ ભગવાનનો દાખલો એટલે આપે છે કે એમને 100 દીકરા હતા. હવે 100 દીકરા હોય, બધાને થોડો મૂર્તિનો સંબંધ હોય,
ભગવાનનો સંબંધ બધાને ન હોય. એટલે સ્વામી કહે છે કે એ બધા 100 દીકરામાંથી એને જેને મૂર્તિ હારે સંબંધ નહોતો એને કોઈ હારે સંબંધ એને રાખ્યો નહીં. એમ આપણને પણ કહે છે કે આપણે સાવધાની રાખવી. આપણે હગાવાળો તો હોય બધા, પણ બધા સત્સંગી ન પણ હોય. તો જે સત્સંગી હોય એની ભેદરેખા આપણે રાખવી. ઘણા આપણા સત્સંગમાં સંતો ઘણી વખતે કોઈને પૂછે કે ભાઈ તમારે કેટલા દીકરા હરિભક્તોને, ત્યારે એને 3 દીકરા હોય ને પછી એક દીકરો સત્સંગી ન હોય ને તો એમ કે મારે 2 જ દીકરા છે. ત્યારે બાજુવાળા આપણે જેવું કહે કે ભાઈ તમારે તો 3 દીકરા છે ને સ્વામી કહે છે તો કેમ 2 દીકરા કહો છો? ત્યારે કે એક તો સત્સંગ રાખતો નથી, ત્યાંનો મારો દીકરો જ ગણતો નથી. જે 2 દીકરા સત્સંગ રાખે છે એ મારા કામના છે, તેને 2 દીકરા હું કહું છું. આપણે 39ની વાતમાં, સ્વામીની વાતમાં પણ લુણાવાડાના હરિભક્ત સુખદેવજી કહે છે ને કે મારે 2 દીકરા છે, એમાં જે સત્સંગ રાખે છે એને આશીર્વાદ આપું છું, અને જે નથી રાખતું એની મારે કાંઈ બનતું નથી, હેત રાખતો નથી. એમ સ્વામી કહે છે કે જેને મૂર્તિ સાથે સંબંધ છે એની સાથે હેત રાખવું, પછી એનો સગો આપણો હોય કે સત્સંગી જે હોય તે. એટલે સ્વામી કહે છે માટે આપણે શ્રીજી મહારાજ સાથે સંબંધ રાખવો. આપણો સંબંધ જે છે એ કોની સાથે? મહારાજ સાથે રાખવો. આ લોકમાં સત્સંગમાં ન હોય અને જ્યાં ત્યાં બધા સંબંધ રાખતા હોય છે, પણ આપણે સાવધાની રાખી. આપણો રસ્તો અલગ છે, એટલે મહારાજ સિવાય બીજે ક્યાંય સંબંધ ન રાખવો. ઠીક છે, લોક વ્યવહારે ધંધા રોજગાર માટે આપણે કંઈક જે કોઈકની હારે સંબંધ રાખવો પડે એક અલગ વિષય છે, પણ આપણી ઈચ્છાથી કંઈ મોટા દેખાવાની ઈચ્છાથી, સારું દેખાડવાની ઈચ્છાથી એવા ભરખા રાખી અને જે ભગવાનના માર્ગે આગળ ન ચાલ્યા હોય એની સાથે આપણે સંબંધ ન રાખવો. સ્વામી આગળ કહે છે કે કરવા બેઠા હોય તે પહેલું પૂરું કરી લેવું, પછી કરશું એમ ન રાખવું. આ લોકમાં આપણને એમ લાગે આપણે કાયમ રહેવાના છીએ. આપણને આ લોકમાં એવું બધાનું થયું છે કે કોઈને એમ નથી લાગતું કે મારે મરી જવાનું છે, એમ છે કે હજુ હું ઘણા વરાવ જે જીવવાનો છું. પણ આ દેશ ક્ષણભંગુર છે, ક્યારે અંત આવે એવું નક્કી નથી, એવી આપણે ક્યારેય સ્મૃતિ રહેતી નથી. આપણા આયોજનો બધા એવા હોય કે કાયમ માટે આપણે જીવવાના એવા આયોજનો હોય, પણ સ્વામી આપણને કહે છે કે આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ક્યારે જતા રહેવાનું કે નક્કી નથી. વિશ્વનો પહેલો નંબરનો ઉદ્યોગપતિ હોય કે કોઈ મોટો અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય, ગમે એને કોઈ પણને આ જગતમાં કાયમ રહેવાનું પાકું નથી, જવાનું પાકું જ છે. એટલે સ્વામી કહે પણ એ કાર્યકાળ દરમિયાન આપણે જે કરવાનું છે મુખ્ય કામ છે એ સ્વામી કે પહેલાં કરી લેવું. જેમ ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો, અને જો બીજા કરોડ કામ સુધાર્યા અને મોક્ષ ન સુધાર્યો તો એમાં શું સુધાર્યું? એમ સ્વામીનો ભાવ છે કે આપણે જે કરવાનું છે મહારાજના સ્વરૂપમાં રહીને રસબસ રહીને જે સુખ લેવાની વાત છે એ આપણે જે મોટા મુક્તો પાસે જે જ્ઞાન મેળવ્યું છે એ કામ કરવાનું છે. મહારાજની જે મૂર્તિમાં જોડાવાની જે લટક છે જે આપણે શીખવાડી છે એ આપણે જે પહેલાં કરવાની છે એ બરાબર આપણે પહેલાં કરી લેવી જોઈએ. પછી આપણે વૃદ્ધ થઈ ગઢા થઈ ત્યારે શું ખબર પડે? જ્યારે ધ્યાન કરવા બેસે ત્યારે માથું દુખતું હોય, પગ દુખતો હોય, સેટ ન થાય, આ શરીર તો વપરાઈ ગયું હોય, બધા હરખી વ્યવસ્થા હોય, ત્યારે એ વખતે પૂરું કામ થાય નહીં, પછી તો અઘરું પડે. એટલે સ્વામી કહે છે કે પહેલાં કરી લેવું. આ ઠોઠ નિશાળી હોય ને એને સ્કૂલેથી મોકલે ને એને પછી લેસન કરશું, પેલું ગમે નહીં લેસન કરવું. એમ કરતાં કરતાં રાત પડી જાય, સવારે ફરીને પાછું સ્કૂલે જવાનું થાય તો લેસન તો અધૂરું જ રહે. એમ આપણે આ ભગવાનના સ્વરૂપમાં જોડાવવું. આપણી બાહ્ય વૃત્તિ બહુ થઈ હોય એટલે એ ગમે નહીં, એટલે એમ કે પછી કરશું, પછી નવરા થઈને કરશું, બધું કામ ધંધા નિવૃત્ત થઈને બધું કર્યા કરશું, પછી કાંઈ કામ જ નથી, ભગવાનના સ્વરૂપમાં જોડાઈશું. એમ કરતાં કરતાં સમય વીવો જાય, પછી શરીર પણ સાથ ન આપે. એટલા માટે સ્વામી કહે છે કે એ પહેલાં કરી લેવાનું, નહીં તો પછી સમય વીવો જાય ને પછી ભગવાન કહે હાલો સમય થઈ ગયો, ત્યારે એમ છે કે હાલો આ બધું કામ તો મુખ્ય રહી ગયું ને બીજે જાતા સમય આપણો જતો રહ્યો ને બગડી ગયો, એવું થાય. એટલા માટે સ્વામી આપણે સાવધાન કરે છે કે ભગવાનના સ્વરૂપમાં જોડાવાનું જે મુખ્ય કામ છે એ આપણું પહેલાં કરી લેવાનું, ખબરદાર સાવધાની રાખવાની. આ માટે સ્વામી કહે છે મોટા મુક્તોનો અહોનિસંગ રાખવો, તેમના વચન અધર ઝીલવા, ગરજુ જ થવું, ત્વરા રાખવી, તો પૂરું થઈ જતા વાર ન લાગે. હવે બધાને પૂરું જ કરવું છે, પૂરું થાય કેમ? એટલે સ્વામી કે મુક્તાનંદ સ્વામી આપણે કીધું છે ને કે સંત સમાગમ કીજે ઓ નિષેધને સંત સમાગમ કીજે. આ જીવ જે છે ને એ આખો દી માયાના કારભારમાં ફસાયેલો છે, કામ હોય ન હોય તો એમાં ને એમાં મથિયા રહેલો છે. એટલે એમાંથી બહાર નીકળવા માટે મોટા મુક્તના સમાગમ રોજ જરૂર છે. એટલે નિષ્દિન કહેવામાં આવે છે કે કાયમ માટે મોટા મુક્તનો સમાગમ રાખવો જોઈએ. જેમ આપણે મોબાઈલની બેટરી રોજ ચાર્જ કરી છે ને, આખો જે વપરાય છે, બીજે જે તરત ચાર્જ કરવી પડે, એમ આ જીવ છે એ માયાના પ્રવાહમાં જોડાયેલો છે. એટલે એને મહારાજની સાથે જોડાણ માટે અહોનિશ મોટા મુક્તનો સંગ રાખવો. જે ભગવાન સાથે જોડાયેલા છે, જે ભગવાનમાં સુખ
રસબસ રીતે જોડાયેલું સુખ લઈ રહ્યા છે એવા મુક્ત આપણને એ બાબતમાં બરાબર ગાઈડ કરી શકે. જે ભગવાનના સ્વરૂપનો સુખ લઈ જ નથી રહ્યા, એને ખબર જ નથી, એ આપણને શું આપે? એને ખિસ્સામાં જે વસ્તુ ન હોય એ આપણને કેવી રીતે આપે? એટલે સ્વામીએ મોટા મુક્તનો સંગ રાખવાનું કીધું છે. તેમના વચન જે છે અધરથી ઝીલવા, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હોય, સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી હોય, પરોતભાઈ હોય, બાપાશ્રી સદગુરુ આપણા જે બાપાશ્રી સાથે પધારેલા સોમચંદ બાપા હોય, મામા હોય, જાદુજી બાપા, આવા જે મોટા મુક્તો છે એની આ વાત કરે છે કે એવા જે મોટા મુક્તો હોય એ મોટા મુક્તો હારે આપણે એને ઓળખીને બરાબર સમાગમ કરી લેવો, નહીં તો સમય વિયો જાય તો પછી વળી પાછું કામ રહી જાય. સ્વામી કે આવા મોટા મુક્તોને જે વાત છે એને પેડો બોલ. આ લોકમાં નથી કહેતા કે એટલે તરત ઝીલી લેવાનો, પેડો બોલ, હેઠે પડવા દેવાનું એમ નહીં. એ વાત કે મોટા મુક્તે કોઈ આજ્ઞા કરી કે વાત કરી હોય તો એમાં આપણે પાછું આપણે અનુકૂળ શું પડે, આપણે કેમ ફાવે એમ સેટિંગ કરીને આપણે કરીએ એમ નહીં. આપણી રુચિ, આપણી અનુકૂળતા એમ ભેળવી અને વતન માનવું એમને, પણ જે છે મોટા મુક્તોએ કીધું છે એને અધરથી ઝીલવા, એટલે હેઠે ન પડવા દેવું, એવી રીતે વાત કરી. એમ કે મોટા મુક્તો આપણે કેમ કે અનંત મુક્તો જે છે એ મૂર્તિમાં રસબસ રહ્યા છે. મહારાજે કૃપા કરીને તમારા ચૈતન્ય આપણને એમ કે મૂકી દીધો છે મૂર્તિમાં, તમે એમાં કોઈ સંશય કે શંકા ન રાખજો. એવું જ્યારે મામા વારંવાર કહેતા હોય, મોટા મુક્તો વારંવાર બાપાશ્રી સહિત કહેતા હોય, ત્યારે આપણને એમાં કોઈ શંકા કે સંશય અવિશ્વાસ આવે જ નહીં. એવું પાકું થઈ જાય તો આપણે એ આશીર્વાદ કે જે વાત છે એના વચનો અધરથી ઝીલા કહેવાય. અને શંકા થાય કે કેમ હશે, થશે કે નહીં થાય, આ થાય કે તો અધરથી ઝીલા ન કહેવાય. સ્વામી પછી આ કે અધરથી ઝીલા પછી કહે છે કે ગરજવાન થવું. હવે કોઈ માણસ ક્યારે જે વસ્તુ પ્રાપ્ત કરે એની ઈચ્છા હોય, એનો લાભાન્વિત થવા માટેનો અંતરમાં એને ધગશ હોય, ત્યાં એને એનો બરાબર પ્રાપ્તિનો એને સંતોષ થાય. કોઈ માણસ ખૂબ જમ્યો હોય પછી એમ તેમ પીરસવા જાવ તો એને એનો આનંદ ન હોય, પણ ભૂખ્યો હોય તો એને આપો તો થોડું આપો તો પણ રાજી થઈ જાય. એમ આપણે જે છે એ ગરજવાન થવું, મોટા મુક્ત જે છે એના વચનો આપણે એના પ્યાસા રહેવું, એની સતત ઈચ્છા રાખવી કે મોટા મુક્ત ક્યારે વચન કે ગરજવાન થવું. પછી સ્વામી કે ત્વરા રાખવી. આ જીવ છે ને એ આળસમાં સમય પસાર કર્યા કરે, પણ મોટા મુક્તની જે વાત છે, મોટા મુક્તો જે કહે છે, મોટા મુક્તોએ જે રીતે ધ્યાન લટક શીખવાડી અને મહારાજના સ્વરૂપમાં જોડાવાની જે વાત કરી છે, જેવી રીતે જીવન જીવવાની આજ્ઞા કરી છે, એને બરાબર ત્વરાથી, જેમ તેમ રગડ ધગડ રીતે નહીં, બરાબરની પૂરી ત્વરાથી. અત્યારે માનો કે કોઈ પાસે મોટા હીરા સાઈઝના હીરા હોય ને પડીકું હોય, જોતો હોય ને એમાં પડી ગયું હાથમાંથી અને હેઠે હીરા પડી ગયા હોય તો કેટલી ઝડપથી ત્વરાથી આપણે હાવ હીરા ભેગા કરવા લેવા માંડી જાય છે. એવી એટલે ત્વરા, એવી રીતે મોટા મુક્તોના જે વચન હોય એને ત્વરાથી બરાબર ઝીલી લઈએ તો કામ થાય. એટલે સ્વામી એ બરાબર કહે છે કે મોટા મુક્તો તો તરત આપણું કામ થાય. આપણે જે કામ કરવું છે એ મોટા મુક્તના જે વચનો છે અધરથી જેમ ઝીલવા, બરાબર ગરજુ થઈને ઝીલવા અને બરાબર ત્વરા આળસ રાખ્યા વગર પછી કરશું એમ સ્વામી કેમ પછી કરશું ને તરત જ ઝીલી લેવા તો આપણું તરત પૂરું થઈ જાય એમ સ્વામી કહે છે. સ્વામી આગળ કહે છે બાપાશ્રીના જોગમાં જે આવતા તેના તો પોતે રાજી થઈને આશીર્વાદ આપતા અને કહેતા કે જાઓ તમારું પૂરું થઈ ગયું, પણ ઉધારો રાખતા નહીં. એવા મોટા હોય તો તરત પૂરું કરી દે. અહીંયા હવે સ્વામીને બાપાશ્રી સાથે પધારેલા છે, બાપાશ્રીનું જે એને જે સામર્થ્ય જોયેલું છે, બાપાશ્રીનો જે આશીર્વાદ ને રાજીપાનો જે રેલમ છેલ જોયેલી છે, એને એ સ્વામી લક્ષ્મણ રાખીને આખી વાત કરે છે કે બાપાશ્રીના જોગમાં જે આવતા હતા એને પોતે રાજી થઈને આશીર્વાદ આપતા અને કહેતા કે જાઓ તમારું પૂરું. બાપાશ્રીની બ્રાન્ડ છે કે જાઓ પૂરું. આપણે જોઈએ છીએ કે મહારાજે એમને મોકલ્યા એટલે કૃપા, જેમ મહારાજે પોતે આ પૃથ્વી પર આવ્યા પછી નાત જાત કુજાત કાંઈ પણ જોયું નહીં, માત્ર જીવ ઉપર કરુણા જ કરી, એમ બાપાશ્રીને પણ મહારાજે મોકલીને એવી જ પરંપરા બાપાશ્રીએ પણ ચાલુ રાખી. એને ક્યાંય જોયું નહીં, જે જીવ આવ્યો એને પોતે કેમ કહેતા ખંપાળીમાં બધાને લઈ લીધા, હારો મોળો જે હોય, કંઈ દાખલા માનો કે હોય તો નાનો દાખલો, મોટો દાખલો, ખંપાળી ઢળે એમાં બધું આવી જાય. એમ બાપાશ્રીએ કાંઈ જોયું જ નહીં કે આ લાયક છે નથી લાયક, જે આવ્યો આવો લઈ લો, ભગવાનની મહારાજની મૂર્તિમાં મૂકી દો. આ એનું પોતાનું સામર્થ્ય વાપ્યું. નહીં તો ગીતાજીમાં કીધેલું છે ને કૃષ્ણ ભગવાને કે અનેક જન્મ સંસિદ્ધ તો યાતિ પરામ ગતિમ, કેટલા જન્મનો આ યાત્રા થાય, સુકૃતો થાય, કામ કરે, શુદ્ધ થતો જાય, તારે આ જીવ છે એ ભગવાનને પામે. અને એમાંય સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણને પામવું એ તો ખૂબ અઘરી બાબત છે. તો એ અઘરી બાબતને જે બાપાશ્રીએ જે સરળતાથી બતાવી
કેવી અકારણ કૃપા વાપરી એ સ્વામીએ જોઈ છે. એટલે સ્વામી કહે છે કે બાપાશ્રી કહેતા કે જાઓ તમારું પૂરું એમ કરીને સુખનો અનુભવ કરાવી દેતા. એટલે બાપાશ્રી કોઈ ઉધારાવાળી વાત નહોતા રાખતા, રોકડું જ તે, કાલ કરશું ને પછી કરશું ને એવું કાંઈ નહીં. અને એના આપણે દાખલાઓ આપણે ઘણા જોયા છે. આપણે પુરાણી સ્વામીના જે પ્રસંગ છે આપણે બધા જાણીએ છીએ, અને ખાલી થોડી સ્મૃતિ કરી લઈએ કે બાપાશ્રી મંદિરના ચોકમાં જે જામફળી છે એના નીચે ઢોલિયામાં બેઠેલા હતા, અને નાગજીભાઈ ભૂરાભાઈ બધા ત્યાં હાજર હતા. એ વખતે મુનિ સ્વામી કથા કરીને સમાપ્તિ કરીને પૂર્ણાહુતિ કરીને આવે છે. ત્યારે બાપાશ્રીને કહે છે કે બાપા આજે ગ્રંથ પૂરો વંચાર્યો. ત્યારે બાપાશ્રી અતિશય કરુણા, અહીંયા અતિશય કરુણા શબ્દ વાપરે છે, કારણ કે મોટા મુક્ત તો આ કરુણા જ વરસાવી રહ્યા છે કે અતિશય કરુણા વિના થકા બોલ્યા કે આ બિચારાનો વાંચી વાંચીને કંઠે બેસી ગયો છે, માટે શું આપું? ત્યારે નાગજીભાઈ કે મૂર્તિ આપો. ત્યારે બાપા કે મૂર્તિ તો આપી છે પણ પૂરું કરી દઈએ. એમ કરીને મુનિ સ્વામીના માથા પર 2 હસ્તકમળ, આપણે નાના બાળકના માથા પર કેમ આપણે પ્રેમથી દબાવીએ હાથ, એમ બાપાશ્રીએ સ્વામીના માથા પર 2 હાથ દબાવે છે અને કહે છે કે જાઓ તમારું પૂરું પૂરું પૂરું, એમ 3 વખત બોલે છે. એટલે આ બાપાશ્રીની જે પૂરું કરવાની જે ઉતાવળ છે એ ખૂબ બાપાશ્રીએ વાપરી છે અને ખૂબ છૂટથી વાપરી છે. એ પછી બ્રહ્મચારી મહારાજ હોય તો એના ઉપર પણ બાપાશ્રી આવી રીતે પૂરું કર્યાનો આપણે બધું એના પ્રસંગો જોયા છે કે બ્રહ્મચારી મહારાજને તો બાપાશ્રી એમ કહેતા કે આ તો અમારું મન છે, અમારે જે અભિપ્રાય તથા રુચિ છે એને બરાબર જાણે છે, અને એને માયા નથી, નિર્ગુણ મૂર્તિ છે. અને એ બધાને જ્ઞાન વૈરાગ્ય બધાને યુક્ત કરીને મહારાજની મૂર્તિમાં પ્રત્યક્ષ રીતે જોડે છે. એવા આ પુરાણી છે, પોતે ધ્યાન ભજન બધા કરે ને બધાને કરાવે એવા છે. ત્યારે આવી વાત કહે છે ત્યારે બ્રહ્મચારી મહારાજ કહે છે બાપા તમે દયા કરજો, હું જેવો છું તેવો તમારો છું. ત્યારે બાપાશ્રી બોલ્યા મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ, તમે દેખાવો છો આદિ પણ છો અનાદિ, આજથી તમારું પૂરું પૂરું. એમ થઈને બાપાશ્રી એમને પણ એવી રીતે જ વાત કરે છે. પછી સોમતન બાપા હોય એને ખાલી બાપાશ્રીને દાદરનો પ્રસંગ ઊભો થઈ અને એને પવન નાખે છે, એમાં બાપાશ્રી એમ કે તમારું પૂરું. પછી સરાવાળા મુક્તરાજ મનસુખભાઈ તો કહેતા કે 59ની સાલમાં હું જ્યારે વૃષપુર ગયો ત્યારે બાપાએ મને એમ કીધું કે તમારું તમે પૂરું કર્યું છે, પણ તમે જેને વર્તમાન ધરાવશો ત્યાંનું કલ્યાણ કરશું. બોલો, આ જે અકારણ કૃપાની જે પરંપરા જે રેલમ છેલ છે ક્યાં સુધી વિસ્તરી રહી છે. તો એ કે હું જ્યારે વિદેશમાં પરદેશમાં 10 વર્ષ ગયો ત્યારે રોજ નવા ઝાડ પા હોય, જાનવરો હોય, બધાને કે વર્તમાન ધરાવતો, અને એને કેટલો ભરોસો કે એનું પણ કલ્યાણ થશે. એટલે આવી અદ્ભુત બાબત જે સ્વામી જે બાપાશ્રીનો પ્રતાપ જોયો તેમ બધા આ બાપાશ્રીનો પ્રતાપ આપણે જોયેલો. તો બાપાશ્રી સાથે જોડાયેલા હોય એને તો બધાનો અનુભવ થાય. જેમ આપણે ગોપાળભાઈ ઠાસરાથી આવ્યા હતા વડતાલમાં, અને બાપા મહારાજે દર્શન આપ્યા કે જાઓ વડતાલમાં અમારા અનાદિ મુક્ત પધાર્યા છે, તો તે આવે છે. અને પછી એમ કહે છે કે મને મહારાજે દર્શન કરવા માટે આવ્યો છું, તો કે મારા પર દયા કરીને મને તમારે ભેગો રાખજો, એમ બાપાશ્રીને કહે છે. ત્યારે બાપાશ્રીએ કીધું તમને મૂર્તિમાં રાખ્યા અને તમારું પૂરું થઈ જાણજો. એમ પૂરું શબ્દ જે છે બાપાશ્રી વારંવાર પૂરું કરવાનો શબ્દ વાપરતા. બાપાશ્રી સાથે જોડાયેલા હોય એનું તો પૂરું થાય, પણ બાપાશ્રી સાથે ન જોડાયેલા હોય અને જે બાપાશ્રીએ પૂરું કર્યું છે એ પણ બહુ અદ્ભુત બાબત છે. કારણ કે મહાત્માનો મહિમા હોય એ તો ખબર હોય કે કેવા બાપા છે, પણ જેને મહિમા નથી, ખબર નથી, એવાનું પણ બાપાશ્રી કારણ પૂરું કરતા. આપણે વણકર હરિજનભાઈનો પ્રસંગ પણ આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે એમના 2 દીકરા છે એ બાપાશ્રીને ચામડીને રાશુ લઈને ભેટ ધરવા આવે છે, અને બાપાશ્રીને કહે છે કે બાપા મારા પિતા બીમાર પડેલા અને એમને કીધેલું કે મેં બાપાશ્રીના લોટાનો ઉપયોગ કર્યો છે, તો એના બાપાશ્રી પાસે જઈ અને તમે એનો ગુનો માફ કરાવી આવજો. એટલે કે અમે તો તમારે બીજું કાંઈ અમારે શું તમને વસ્તુ આપી શકીએ, એટલે આ ચામડીને રાશુ લાવ્યા છીએ તે તમે સ્વીકાર કરો અને અમારા ગુના માફ કરો, અને અમારા બાપની જેમ અમને પણ તમે જ્યારે અંતકાળે તેડવા આવજો. ત્યારે બાપાશ્રી કે હું રાજી છું, તમારો ગુનો કાંઈ નહીં. બાપા કે તમે તમારા રાશુ પાછી લઈ જાઓ. પણ એ તો ખૂબ કરીને રાશુ બાપાશ્રીને પરાણે આપી જાય છે. પણ આખી વાત હું બની તો આપણે જાણીએ છીએ કે બાપાશ્રી ટપ્પરથી પાછા આવતા હતા અને રસ્તામાં માનસી પૂજા કરવા બેઠા, અને લોટો ઠાકોરજીના જે જળનો રહી ગયો અને બાપાશ્રી ભૂલીને નીકળી ગયા. અને આ વણકરભાઈ જે આના પિતા 2 છોકરાઓના હતા એને લીધો અને એમાંથી જે પાણી પીધું, એ પાણી પીવા માત્રથી જ્યારે એ ભાઈ બીમાર પડે છે
ત્યારે મહારાજને બાપાશ્રીને દર્શન આપીને એને તેડી જાય છે. એટલી બાબતથી કોઈ મહિમા, કોઈ બીજી વાત, કોઈ જ્ઞાનનો મહિમા એવું કશું જ નહીં, પણ તો પણ એને તેડી જાય છે. તો જો મોટા મુક્તના આટલા લોટામાંથી પાણી પીવે, એનું પણ અજાણતા પ્રસાદી જે પાણી પીવે છે એનું બધું કલ્યાણ થઈ જાય તો કેવી અપાર કરુણા. એ એટલે સ્વામી કહે છે કે આ બાપાશ્રીની અપાર કરુણા છે. એવી તો કેટલા પ્રસંગો છે. આપણે માનો કે બાપાશ્રી વાડીએ બેઠા હતા અને ત્યાં એક નાગ ફૂંફાડા મારતો બાપાશ્રી ધ્યાનમાં બેઠા હતા આવે છે, તો બાપાશ્રી એને કહે છે કે આમ હજી કેટલા દિવસ દુખી રહેવું છે. ત્યાં એના કાનજી ભક્ત જે મૂલ્ય આવેલા હતા એને આ બધું જોયું અને પ્રાર્થના કરવા લાગ્યો કે ભાઈ આને શું તમે ધામમાં મૂકી દેશો? ત્યારે ભાઈશ્રી કે આ તો મોટા રાજા હતા, એ તો એમને એમ કેમ જાય? એમ કરીને થોડે આગળ જાય છે, ત્યાં એને કોઈ લાકડીથી મારે છે, તરફડિયા મારે છે. ત્યાં બાપાશ્રી એમને જઈ અને વર્તમાન ધરાવે છે અને કે જાઓ તમારું પૂરું થયું. તો આને પણ પૂરું, મોટાને કહે પણ આને એને કાંઈ લેવા જોઈએ તમારું પૂરું થયું. પછી એ વાત કાનજી ભક્તને કરી ત્યારે કે આટલી વાતમાં એને તમે ક્યાં મૂકશો? ત્યારે કે એનો મોક્ષ કર્યો. એમ બાપાશ્રી વાતની વાતમાં બધાનું પૂરું કર્યું. એવો તો પછી ઉંદરનો આ મોક્ષ કર્યો એની પણ આપણે વાત જાણીએ છીએ કે અક્ષરજીવનદાસજી સ્વામી અને બધા અંજારથી કુંભારીએ જતા હતા, રસ્તામાં સમળી લે પકડે છે, ઝડપ મારે છે અને એ ઝડપ મારવાથી એ સમળી તો પછી ઉડી જાય છે, પણ ઉંદરને ત્યાં તરફડિયા મારે છે. ત્યાં બાપાશ્રી ત્યાં ધૂળની ચપટીથી એનો વર્તમાન ધરાવે છે અને તરત એ ઉંદરે દેહ મૂક્યો. ત્યારે સદગુરુ સ્વામીજી અક્ષરજીવનદાસજી સ્વામી જે સમર્થ સંત એ તથા સ્વામી ઈશ્વરદાસજી પણ સાથે હતા અને મુક્તરાજ કેશરબા પણ સાથે હતા. એમણે પૂછ્યું કે ભાઈ આ ઉંદરના તો બહુ મોટા ભાઈ, એને શી પ્રાપ્તિ થઈ છે? ત્યારે મુક્તરાજ બોલે છે એનો આત્યંતિક મોક્ષ થઈ ગયો. આ વાત સ્વામી બાપાશ્રીમાં જોઈને કહે છે કે બાપાશ્રીએ તો અદ્ભુત કૃપા વાપરી. એ રીતે તો કેટલા પ્રસંગો છે. ધનનો મોક્ષ કર્યોની આપણે ખબર છે કે જ્યારે સદગુરુ શ્રી ઈશ્વરદાસજી સ્વામી મંદિરમાં બળદિયા આવ્યા હતા વૃષપુર, ત્યારે મોડે સુધી વાત કરતા ત્યારે બાપાશ્રીનું મોડું થયું એટલે મંદિરમાં સૂઈ ગયા. પછી રાત્રે સુવરવા વાડીમાં આવ્યા એટલે બાપાશ્રી એને તગેડવા માટે રાત્રે 1:30 વાગે જાય છે. ત્યારે રસ્તામાં જન હશે તો જન આવીને ઊભો, તો એને બાપાશ્રી પોતાના અંગમાંથી તેજ છોડ્યું અને એ તેજથી પેલા સુવર તો ભાગી ગયા, પણ રિટર્નમાં બાપાશ્રી જ્યારે વાડીમાંથી ત્યાંથી નીકળે છે ત્યારે એના જે બાપાશ્રીના ચરણ રજ હતા, પગલાં હતા ને એમાં એ આળોટ્યો અને એનાથી એટલો પવિત્ર થયો. અને બાપાશ્રીને પછી જ્યારે પાછા વળ્યા બાપાશ્રી ત્યારે પ્રાર્થના કરે છે કે તમે મહાસમર્થ છો, ચમત્કારિક છો, મેં કેટલાયને જીવ લીધા છે, મને ખૂબ મોટા મેં પાપ કર્યા છે, પણ મારા ગુના સામુ જોશોમાં અને તમે મને આ દેહમાંથી છોડાવો, હું તમારે શરણે છું. એટલું શરણે આવવાની જે વાત થઈ એમાંથી તમારી મોટપ સામુ જોઈને કેમ કે મારો મોક્ષ કર્યો એમ કહે છે. ત્યારે ભાષી કે જા બદ્રિકાશ્રમમાં જઈને જ્યાં તપ કર્યું. ત્યારે એ પાછો એમ બોલ્યો કે જ્યાં તમારું દર્શન થતું હોય ત્યાં તમે મને મૂકજો. આવા વચન સાંભળીને બાબાશ્રી પાછા અત્યંત દયા લાવીને પછી પોતાનો જે પછેડી ઓઢી હતી ને એનો આમ છેડો કરીને કે મારીને કહે છે કે જા અક્ષરધામમાં, એમ કહીને એને બાબાશ્રી ખૂબ કરુણા કરી અને પોતાના અક્ષરધામમાં મૂકી દે છે. આવી વાતો તો કેટલી બાપાશ્રીની છે. વડની હેઠે ખાલી ભુજ જતા અને વરસાદ આવ્યો તો એમાં ખાલી ઊભા રહ્યા અને ત્યાં એમને બાપાને કરુણા થઈ અને પાણી છાપું લઈ અને વડના નાખીને કહ્યું જાઓ આમનો આપણે પૂરું કર્યું. તો આવું બાપાશ્રીનું જે સામર્થ્ય હતું એ સામર્થ્ય આપણે કેમ હતું, કેવી રીતે હતું? એ નિર્ગુણદાસજી સ્વામીના જે ગોપાળાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા એ અમદાવાદમાં એમને એને ઉલ્લેખ કરેલો કે જેતલપુરમાં ધ્રુવાનંદ સ્વામી, જે ધ્રુવાનંદ સ્વામી છે એને ધામમાં જવું હતું પણ આ બળદિયાથી બધો કચ્છથી સંઘ આવતો હતો તો બાપાશ્રીએ મહારાજને કહીને એને વધારે 2 દિવસ રોકાવ્યા અને સંઘ બધો પહોંચ્યો, ચંદનની વૃષ્ટિ થઈ. એવા આ મોટા મુક્ત છે એ મહારાજ એનું માને છે એવા મુક્ત છે. અમુક ચમત્કાર ધરાવીને કોઈને ધામમાં તેડી જાય છે, કોઈને રાખી જાય છે. એવા અનંત જીવનનો મોક્ષ કરવા માટે આવા જે બાપાશ્રી વધાર્યા છે એની સ્વામી ઓળખાણ બધાને કરાવે છે. અને સ્વામી એમ કહે છે કે જો આમાં અમે ખોટું કહેતા હોઈએ, મહારાજે અમને અનંત જીવનનો મોક્ષ કરવા મોકલ્યા છે એ બાબતમાં જો અમે ખોટું કહેતા હોઈએ તો આ મારી સાધુતામાં ખોટ છે એમ કહીને છાતી અહીંયા એમ હાથ અડાડે છે કે કેમ સોગંદ ખાતા હોય એમ. એવા મોટા સમર્થ સંત જ્યારે વાત કરતા હોય, મહિમા કહેતા હોય ત્યારે આપણને એ બાપાશ્રી મળ્યા એની વાતમાં હા પડી તો આપણા પણ કેવડા મોટા ભાગી છે. આવા વચન સાંભળીને ત્યારે ત્યાં
શેઠ ચિમનલાલને સોમેશ્વરભાઈ હરિભક્ત હતા અને એ દંડોત કરવા માંડ્યા. એ કે તમને અમારો એમ કે મોક્ષ કરજો. ત્યારે સ્વામી કહે છે કે આ બધા તમારા છે અને તમે એનો મોક્ષ કરજો. ત્યારે બાપાશ્રી બોલ્યા છે તમને મૂર્તિમાં રાખ્યાને તમારું કામ પૂરું થઈ ગયું. આટલી જ વાતમાં તમારું કામ પૂરું થઈ ગયું. આ સર્વે સભાને પણ મૂર્તિના ભેગા રાખશું. બોલો, એક નહીં પણ સર્વે સભાને મૂર્તિમાં રાખશું. આ બાપાની જે કરુણા હતી, આ બાપાની જે આશીર્વાદની જે આખી રેલમછેલ છે એનાથી આપણને વધારે રસભીના કર્યા છે. આ કોણ કરી શકે? એને પછી એવા મોટા મુક્તને પણ આપણે ઓળખવા જોઈએ. બાપાશ્રી કે ધામમાંથી મૂર્તિમાંથી આવેલા જે મુક્ત હોય ને એ આ બધું કરી શકે. બધાની પછી આ ક્ષમતા ન હોય. એ કેવા હોય કે જેનો સમાગમ કરે એના ગાઢ સંકલ્પ ટળી જાય, એ ધ્યાનમાં વિક્ષેપ ના આવે અને મૂર્તિનું સુખ આવે ને છેટે રહે થકે પણ જે સંભાળે એના ગાઢ સંકલ્પ ટળી જાય. પાસે રહે ને સામે બેહે એના તો ગાઢ સંકલ્પ ટળી જાય, પણ છેટે રહે પણ ટળી જાય એવા સમર્થમાન અક્ષરધામમાં ઘણાને તેડી જાય. અક્ષરધામમાં જ્યારે તેડી જાય ત્યારે દર્શન પણ આપે. ઘણાને કહી પણ જાય કે ભાઈ હવે અમે આ વખતે આને તેડી દઈશું અથવા આને રાખી દઈશું. આ બધું જે કરી શકે એવા જે હોય એવા જે મોટા મુક્ત છે એ મોટા મુક્તની વાતમાં આપણને ઓળખવા આગ્રહ છે. આપણને એનો વિશ્વાસ પડી ગયો. આપણે એ મોટી બાબત છે. આપણે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદગુરુ શ્રી ગુણાત્યન સ્વામી કે ફરોજભાઈ કે બાપાશ્રી સાથેના સદગુરુ હોય, સદગુરુ શ્રી ઈશ્વરાનંદદાસજી સ્વામી હોય કે મુનિ સ્વામી હોય કે આપણે જેનો વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ એવા વૃંદાવનદાસજી સ્વામી હોય, આ બધા સોમચંદ બાપા, દાદાજી બાપા, મામાશ્રી મોટા છે એ બધા જે મૂર્તિ મારે છે આવું તરત પૂરું કરી દેતા. એને વાર નહોતી લાગતી. મામા કહેતા ને કે મહારાજ આપને કલ્યાણ કરવા તો મોકલ્યા છે, એટલે એ લોકોને આ એક જ કામ મહારાજની મૂર્તિમાં બધાને રાખી દેવાનું. અને એ તો આપણે બધાએ અનુભવ પણ કર્યો છે કે જ્યારે શારદ શતાબ્દી મહોત્સવ પૂજ્ય બાપાશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ ધામધૂમથી દિવ્યતા અને ભવ્યતાથી ઉજવાયો, ત્યારે પૂજ્ય જાદુજી બાપાને પૂજ્ય નારાયણ મામા ત્યારે એની નિશ્રામાં બધો બરાબર આગેવાનીમાં બરાબર ઉજવાયો. ત્યારે પૂજ્ય મામા જાહેર મંચમાં આપણને બધાને આશીર્વાદ આપે છે કે આ યજ્ઞમાં જે કોઈ પણ આવ્યા, આ મહોત્સવમાં જે કોઈ પણ આવ્યા એનો તો છેલ્લો જન્મ મહારાજ કરશે, પણ કદાચ કોઈને તાણ રહી ગયું હોય અને સંજોગવશ ન આવી શક્યા હોય તો મહારાજ એમનો પણ છેલ્લો જન્મ કરશે. આવા આશીર્વાદ આપ્યા અને આ સ્વામી ભગવાન બોલે છે એમ કરીને બધાને પાકો દૃઢ વિશ્વાસ કરાવી દીધો. એવી બાબતમાં કોઈ કરુણા, કોઈ વિશ્વાસ કે સંશય ન રાખજો એમ કહી દીધું. એટલે આવી મોટી કરુણા આ જીવનું કેમે કરીને પૂરું કરવું છે એ આ મોટા મુક્તોની બાબત છે. આખી વાતમાં સ્વામી આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે કે મહારાજની મૂર્તિ મુખ્ય રાખવાની છે. કોઈ પણ લાભ કે ઈચ્છાઓ સાથે કોઈ આપણે સત્સંગ નથી કરવાનો. ચોખ્ખું કરીને માત્ર ને માત્ર મહારાજની મૂર્તિ સાથે જોડાઈને બરાબર એમના મોટા મુક્તોના વચનો અધ્ધરથી ગરજુ થઈને થોરાથી ઝીલીને વહેલામાં વહેલી તકે આપણે જે કરવાનું છે, કોઈ પાછળ કરશું પછી કરશું એવું નહીં, પણ સાવધાની રાખીને આપણે કરી દેવું. અને બાપાશ્રી એ જેવી કરુણા વરસાવી એ કરુણાનો આસ્વાદ એના રસભીના આપણે જે એમનો જે આપણે જે કર્યા છે એની સદાય આપણે સ્મૃતિ રહે અને એમાં આનંદમાં આપણે રસબસ રહીએ. એ આપણે બરાબરની સાવધાની રાખીએ. એમાં કોઈ બાબતમાં આપણો જે છેલ્લો જન્મ કર્યો છે, આપણે જે આશીર્વાદ આપ્યા છે એમાં જરા શંકા નહીં કરવાની, પૂર્ણ વિશ્વાસ. એટલે જે બરાબરની વાત આપણે જે દ્રઢ થઈ ગઈ છે એ આપણા ઉપર મોટા મુક્તની દયા છે. નહીં તો બહુ વાતમાં હા પડી અઘરી છે. આ જીવ શંકા કર્યા કરે એમ કેમ હોય, પણ એ બાબતમાં આપણે નિસંશય રહેવું, એ ખાસ સાવધાની રાખવી. અત્યારે દિવાળીનો નજીક આવી રહી છે. છેલ્લો જ આપણો આ રવિવાર દિવાળીનો છે. દિવાળીના જેમ દિવસો આવે એમ બધા વેપારીઓ છે એ બધાનો હિસાબ કિતાબ સરખો કરે કે ભાઈ કેટલું લેવું દેવું થયું, શું નફો થયો, શું નુકસાન થયું, એનો બધો બરાબર હિસાબ રાખે. આપણા માટે ભગવાને આપેલો દરેક દિવસ દિવાળી સમાન છે. દરેક દિવસે આપણે સવારમાંથી જાગ્યા પછી શું શું આપણને મહારાજના જોડાવામાં વિશેષ ફળશ્રુતિ મળી, કેટલી અનુકૂળતા મળી, કેટલી અનુકૂળતા કરી શક્યા, આ બાબતમાં ખૂબ સાવધાનીથી આપણે જાણકારી રાખવાની. અને એ દિવાળીનો જે ઉત્સવ છે એ સાથે સાથે એને પ્રતિકાત્મક રીતે જોઈને આપણે આપણા જીવનમાં પણ આ બધા હિસાબ કિતાબો મહારાજ કહે છે ને રોજે રોજનું નામું રાખવું, એમ આપણે બરાબર નામું રાખીએ. અને આ જે સત્સંગ મળ્યો છે, આમાં જે આપણને આનંદ મળ્યો છે એ આનંદમાં હર દિન આપણે ઓતપ્રોત રસબસ રહીએ. આ રવિ સભા છે આપણી એ આ દિવાળીની
આ વર્ષની આપણી છેલ્લી રહી સભા છે. હવે પછીની જે રહી સભા આવશે એ દિવાળી પછીની રહી સભા આવશે. તો જે બળદિયા સ્થાન છત્રી સંસ્થા છે, આપણે બાપાસની છત્રી છે, ત્યાં તરફથી આપણને દિવાળીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપ સર્વના રાજીપા માટે આપણે જે આ વૃંદાવન સ્વામીની જે વાતો છે તેનો આસ્વાદ આપણે સાથે બેસીને માણ્યો છે. આપ સર્વ સભાનો રાજીપો ઈચ્છી હું વિરમું છું. હવે આપણે મુનિ સ્વામીની દિવ્ય જે અમૃતવાણી છે એનો લાભ લઈશું અને ત્યારબાદ ધૂન અને સભાની પૂર્ણાહુતિ કરીશું. અસ્તુ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. અલીઓ ખાચર હતા, ગામ ધણી હતા, વિજાવદર ગામ આખું એમનું હતું છે. અને મહારાજની બહુ જ સેવાઓ કરતા. મહારાજ બધા કાઠીઓ ભેળા થઈ ગામડે ફરવા જાય ત્યારે કોઈ ગામમાં સત્સંગી કોઈ ન હોય, સન્માન ન કરે તો અલીઓ ખાચર પોતાના પૈસાથી બધી રસોઈ કરી પાછી બધા મહારાજ ને પાર્ષદ ને બધાને જમાડે. અને મહારાજની બહુ જ એવી સેવાઓ કરતા. છતાં મહાન હતો. એક દી બધા અપમાન થયું, એમાં સાધુ નો મહારાજ નો બધા અવગુણ નોખા પડી ગયા. જીવા ખાધેલા પણ બહુ જ મહારાજ ના ભગત હતા. મહારાજ ને ઘેર રાખેલા, સેવાઓ કરેલી. એમને માન બહુ હતો, માન એ પાછા પડી ગયા. આજે મહારાજ કે માન મેળવીને ભગવાન ની ભક્તિ કરે એના પછી ભગવાન બહુ રાજી થાય. થોડી કરે હવે રાજી થાય. માન છે ઝેર જેવું છે. બધા મુક્તાન ને કીધું કે સાધન સુધી માન બગાડે પડવી છે. જેમ ભર્યું પછી સાકર માં અહીં ઝેર જો. દૂધ ને સાકર સારા હોય અમૃત જેવા, પણ સતની બહાર પડે તો ઝેર થઈ જાય. જેમ ભગવાન ની ભક્તિ કરીએ, ભગવાન ને રાજી કરવા સેવા કરીએ, તપ કરીએ, એ જે આપણા જીવનો મોક્ષ થાય. પછી એમાં માન આવે તો માન થી બગડી જવાય છે કામ. મારી માન દીધી ને ભગવાન ને ભજવા એ ખરું છે. મારા કે સાધુ ને તો નિર્માની પડે જ વસ્તુ મળ્યું. સાધુ ના માન દેવું, બીજાને માન આપવું અને પોતાને માન ન રાખવું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ